સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મિશ્ર અથવા મતદાતાઓનો ફીકો પ્રતિસાદ મળી રહ્યો છે। 8 કલાકના અંતે 35%થી પણ ઓછા મતદાને ચિંતા વધારી દીધી છે। રાજ્યની 68 પાલિકામાં સરેરાશ 33.76% મતદાન। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 26% મતદાન। ગાંધીનગર તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 41%, કપડવંત તાલુકા પંચાયતમાં 37%, કઠલાલ તાલુકા પંચાયતમાં 38% મતદાન અત્યાર સુધી નોંધાયું। અનેક જગ્યાએ મતદાન મથકો બપોર થતાં જ સુમસામ થઈ ગયા। મતદાન મથકો સુમસામ થતાં ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ। મતદાનમાં બાકી રહેલા મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા ઉમેદવારોના પ્રયાસ। વધુ જાણકારી માણાવદરથી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે। ધોરાજીથી પરાક્રમસિંહ જાડેજા અને સાણંદથી તેજસ મહેતા જોડાઈ ગયા છે। સૌથી પહેલા જાણકારી માણાવદરથી પ્રાપ્ત કરીશું હિરેન પાસેથી, કેમ કે માણાવદરમાં તો ત્રિપાંખીયો જંગ છે। માફ કરજો, માણાવદરમાં ખુદ ધારાસભ્ય ચૂંટણીમાં ઉતર્યા છે। હિરેન, માણાવદરમાં મતદારોમાં કેવો માહોલ છે? જો મતદારોના માહોલની વાત કરીએ, મિજાજની વાત કરીએ તો સવારથી જ ધીમું મતદાન થઈ રહ્યું છે। માણાવદરની વાત કરીએ તો માણાવદરના વોર્ડ નંબર 4માં આવેલા મતદાન મથક ઉપર અત્યારે હું છું અને અહીંયા પણ જે મતદાન છે એ ધીમી ગતિએ થતું હોય એ પ્રકારે સામે આવ્યું છે। માણાવદરનું પ્રથમ 6 કલાકનું મતદાન 32% નોંધાયું છે। કેટલાક મતદારો છે, ધ્વનિ પહેલા એની સાથે વાત કરી લઉં અને આપને ત્યારબાદ હું દ્રશ્યો પણ મતદાન મથકના બતાવીશ। આ ફર્સ્ટ વોટર છે કે જેણે પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, એમની સાથે વાત કરીએ। પહેલી વખત મતદાન કર્યું, આની પહેલા ક્યારેય કોઈ ચૂંટણીમાં નહીં? મારો ફર્સ્ટ વોટ હતો અને મને બહુ ઉત્સાહ થયો ફર્સ્ટ વોટ આપીને, ને તમે બધા જરૂર દેજો વોટ। કેવું લાગ્યું અને શું વિચારીને મતદાન આપ્યો કે ભાઈ મારે કોને મત આપવો જોઈએ, કોણ સારું કામ કરી શકે એવું છે? જે સારું કાર્ય કરતા હોય એને વોટ આપ્યો છે અમારા તરફથી, તમે પણ જરૂર આપજો। અચ્છા બેન, મને એ કે તમારા માણાવદરમાં રોડ રસ્તા કેવા છે, ગટરની સુવિધા કેવી છે, લાઇટ કેવી છે, પાણી સમયસર આવે છે? અમારે પાણીની પ્રોબ્લેમ બહુ રહે છે। દર વર્ષે ચોમાસું હોય ને અમારા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે। કોઠારિયા કોલોનીમાં તમે જાઓ ને તો વરસાદ હોય ને 3 દિવસ સુધી પાણી નથી જાતું। ત્યાં અમારી બધી સેવાનું હોય ને એમાં રહેવું પડે। તો આ વર્ષે જો જીતશે તે અમારી સુવિધા છે ને અમને દે પૂરી। રોડ રસ્તા કેવા છે અને ગટરની સુવિધા કેવી છે? શું ક્યાંય ગટર ઉભરાય છે? ખુલ્લી ગટર છે, અંડરગ્રાઉન્ડ ગટર છે, શું વ્યવસ્થા છે? અમારી પાછળની સાઈડ છે ત્યાં બહુ ગટર ઉભરાય છે। ત્યાં તો કાયમી પાણી હોય જ છે। તો નોર્મલી આપણે ચોમાસું ના હોય ને તોય ત્યાં પાણી આવે છે, ત્યાં પાણીમાંથી હાલવું પડે છે ને ગટરનું ગંદુ પાણી જ હોય। કેટલા સમય આ ગટરનું પાણી ઉભરાય છે? એ ગમે ત્યારે, ક્યારેક કોકના ઘર પાણી આવે તો પાણી ભરાઈ જાય। ત્યાં ગટરનું તો કઈ બહુ આવી રીતના નક્કી નથી રહેતું। હમણાં નથી, થોડા દિવસે થયું, નકર તો ઉભરાય જ છે। તમે પણ મતદાન કર્યું, શું ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? કેવા લોકો જોવે છે નગર સેવકો તમારે માણાવદરમાં? અમને તો બધી આ અમારે પાણીનું પ્રોબ્લેમ રહી છે। અમે કોઠારિયા કોલોમાં રહીએ છીએ, ત્યાં ચોમાસામાં બહુ જ અમારે પાણીનું પ્રોબ્લેમ થાય છે। તો અમને મત કર્યા ત્યારે અમને એ જ થાય કે આનું એક સોલ્યુશન થઈ જવું જોઈએ। એ આશાએ મતદાન કર્યું। અચ્છા મારી રોડ રસ્તા કેવા તમારા માણાવદરના શહેરના? રોડ રસ્તા બરાબર નથી, હેઠા ઊંચા ને પાણી ભરાય ને ખાડા ભરાય ને, હા એમાં એ કોઈ ઘેરે હાજરી ના હોય ને તો એનું પાણી બધું અમારી બાજુ ભરાય છે। એનું પાણી સલીને અમારી બાજુ આવે, પછી 3 દિવસ પાણી ભર્યું રહીએ। બોલો, અત્યાર સુધી જે નગર સેવકો હતા ચૂંટાયેલા એને તમે કહેતા નહીં કે આ ભાઈ કામ કરો? કહીએ પણ કરે તો થાય ને, હા એ જ કરી દે। હા સાંભળે ખરા, વાત સાંભળે ખરા? વાત સાંભળે, આરામથી વાત સાંભળે, પણ એ કઈ એમ કરે નહીં। હા એ નહીં અમારે પ્રોબ્લેમ રહે કાયમી। અચ્છા, આપણે કેવો અનુભવ છે તમારા શહેર માણાવદરના અત્યાર સુધી ચૂંટાયેલા સભ્યો તમને કેવા મળ્યા? અત્યારે હું તો 20 વર્ષથી આવી છું। પાણીનો પ્રોબ્લેમ તો ઈ છે, રોડ એક સારો બની ગયો છે, પણ હમણાં ચોમાસું આવશે એટલે ઈ નહીં, વરસાદ વયો જાય ને તો અમારા કોઠારિયા કોલોનીમાં 3 દિવસ પાણી નહીં ઉતરે। ફોન કરીને થાકશું ને તોય ઈ જ પ્રોબ્લેમ રહે। અને હમણાં ઉનાળો આવશે ને એટલે 7 દિવસે પાણી આવશે। બધે ચોમાસામાં બધી જગ્યા કરતા અહીંયા વરસાદ વધારે થાય છે અને ઉનાળો આવે એટલે ઈ જ પ્રોબ્લેમ, 7 દિવસે પાણી આવશે। 7 દિવસે, પણ 7 દિવસે કેટલા સમય સુધી આવે?
કલાક જ એ 4 દિવસે આવે તો કલાક અને 7 દિવસે આવે તો કલાક. તો પીવાના પાણીની કેવી તકલીફ પડે? ડબ્બા ને તપેલા ને બોગડા ને ભરવું પડે પીવાનું, તો ક્યાં જાય? બધું ભરી રાખીએ, વાપરવા તો કટકોસર કરી લઈએ, પણ પીવાનું તો બધું ભરી લઈએ ડબ્બા ને ડબલા ને, તો આવે 4 દિવસ હાલે. આજે તમે મતદાન કર્યું, હવે લાગે છે કે આ સમસ્યામાંથી છુટકારો મળશે? એવું દેખાય છે. હા, અમે આ જાજી આશાએ મત નાખવા આવ્યા છે, અમને દેખાય એવું. હા. તો આ તમામ મતદારો છે કે જે મતદાન કરવા આવ્યા છે અને એક આશા લઈને આવ્યા છે કે હવે પછી જે નગરસેવકો અહીંયા નવા ચૂંટાઈને આવશે, પરિણામ આવશે ત્યારબાદ કાકા સાઈડમાં રહો, જવું છે. મારા સહયોગીને વિનંતી કરીશ કે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરશે. આ મતદાન મથકના દ્રશ્યો છે. મતદાન મથકે અત્યારે પણ આપ જુઓ તો એકલ દોકલ મતદાર જોવા મળી રહ્યા છે. જે ઉત્સાહ હોવો જોવે એ ઉત્સાહ નથી દેખાયો, એ હકીકત છે. અને એટલા માટે જ અહીંયા જે ઉમેદવારો છે, જે પક્ષ છે, એમની ચિંતામાં વધારો થયો છે કે મતદાન જો ઓછું થશે તો એ તમામ ઉમેદવાર હોય કે પક્ષ હોય એને તો નુકસાન છે જ, પરંતુ આ લોકશાહીને પણ નુકસાન છે કે જે મતાધિકાર આપ્યો છે લોકશાહીએ, એનો ઉપયોગ પણ લોકો નથી કરતા. એબીપી અસ્મિતાની પણ અપીલ છે તમામ લોકોને, જ્યાં જ્યાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની યોજાઈ રહી છે ત્યાં, કે એ હજુ બાકી હોય તો મતદાન મથક સુધી પહોંચે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હવે અહીંના રાજકીય વાતાવરણની વાત કરીએ ધ્વનિ, તો અહીંયા કોંગ્રેસ મેદાને છે, કોંગ્રેસના 28 ઉમેદવાર મેદાને છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના 7 વોર્ડના 28 ઉમેદવાર મેદાને છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીના પણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. એટલે અહીંયા ત્રિપાખીયો જંગ નહીં, પરંતુ 4 પક્ષો એવા છે કે જે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને તેમની આટલો પ્રચાર, એટલી મહેનત છતાં પણ અત્યારે મતદાનની ટકાવારી જોઈએ તો પહેલી 6 કલાકની મતદાનની ટકાવારી માત્ર ને માત્ર 32% થઈ છે. અને ઉલ્લેખનીય બાબત એ છે કે માત્ર 24,542 જેટલા મતદારો છે આ માણાવદર નગરપાલિકાની અંદર. એટલા બધા પણ વધારે સંખ્યા નથી, ઓછી સંખ્યા છે. આમ છતાં મતદાન ઓછું એ સૌ માટે ચિંતાનો વિષય છે. આભાર હિરેન, જાણકારી આપવા માટે. ધોરાજીથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ગયા છે. પરાક્રમ, મોટા ભાગની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે ત્યાં મતદાનની ટકાવારી ખૂબ ઓછી છે. ધોરાજીમાં શું સ્થિતિ છે? મતદારોમાં ઉત્સાહ છે ખરો? મતદાન માટે આવી રહ્યા છે ખરા? ચોક્કસ રાજકોટ જિલ્લાની 5 માંથી એક પણ જે નગરપાલિકા છે તેમાં ઉત્સાહ જોવા મળતો નથી. આજે સવારથી જ આ પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એમાં પણ સૌરાષ્ટ્રની મોટાભાગની જે નગરપાલિકાઓ છે ત્યાં બપોરે 1 થી 4 લોકો સામાન્ય રીતે જે આરામ ફરમાવતા હોય છે, જેના કારણે પણ મતદાનની ટકાવારી ઘટતી હોય છે. અત્યારે ધોરાજી જે કન્યા વિદ્યાલય છે ત્યાંના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. એક પણ જે મતદાર અત્યારે હાજર નથી. જે ચૂંટણી વિભાગનો જે સ્ટાફ છે તે મતદારોની રાહ જોઈ રહ્યા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જો આંકડાની વાત કરવામાં આવે તો આંકડાઓ અત્યારે 1 વાગ્યા સુધીના આવ્યા છે અને 3 વાગ્યા સુધીના થોડી વારમાં આવશે. જસદણમાં 29.99% જેટલું મતદાન છે, એટલે કે સરેરાશ 30% જેટલું મતદાન છે. જેતપુર નવાગઢમાં 27% જેટલું મતદાન 1 વાગ્યા સુધીમાં થયું છે. ધોરાજીમાં જે 27% જેટલું, કે જ્યાં કોંગ્રેસનું શાસન હતું અને ત્યાં 27% જેટલું મતદાન છે. ભાયાવદરમાં સૌથી વધારે 35% મતદાન જે છે તે થયું છે. ત્યાં પણ જે ગત વખતે ભાયાવદરની અંદર પણ કોંગ્રેસનું જે સીટો આવી હતી. ઉપલેટા નગરપાલિકા છે તેની 28.93% જેટલું. અત્યારે દ્રશ્યો મતકુટીર છે તેના બતાવશું. અને જિલ્લા કલેક્ટર દ્વારા આદર્શ મતકુટીર બનાવવામાં આવી છે, પરંતુ મતદારોની પાંખી હાજરી હોય તે પ્રમાણેના દ્રશ્યો અહીંયા બતાવવાનો પ્રયાસ કરીશું. એક પણ મતદાર અત્યારે અહીંયા છે નહીં. પોલીસ બંદોબસ્તની સાથે આ મતદાર કુટીર પણ આદર્શ મતદાર કુટીર બનાવવામાં આવી છે. પરંતુ જે ધોરાજીની અંદર જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં અલગ અલગ 5 થી 7 જગ્યા પર અમે જઈને તપાસ કરી. ત્યાં આ જ પ્રમાણેનો માહોલ, આ મુખ્ય મતદાન મથક છે ત્યાં જો આ પરિસ્થિતિ હોય તો છેવાડાના મતદાન મથક પર કેવી પરિસ્થિતિ હશે તેને લઈને સવાલો ઊભા થાય છે. એટલે ઓવરઓલ આ નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં જે મતદાનની ટકાવારી છે તેમાં ધરખમ ઘટાડો આવે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના જે શહેરો છે
ત્યાં ગ્રામ્ય વિસ્તાર નાના જે ટાઉન આવેલા છે ત્યાં 1 થી 4 સામાન્ય રીતે લોકો ઓછું મતદાન કરતા હોય છે. 6 થી 7 વાગ્યા સુધી મતદાનની ટકાવારી થોડી વધે છે, પરંતુ આજે સવારથી મતદારોમાં કોઈને કોઈ કારણોસર નિરુત્સાહ હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે. જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે. સાણંદથી અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ગયા છે. તેજસ, સાણંદમાં પણ ચૂંટણીની તૈયારીઓ તો પૂરજોશમાં કરવામાં આવી, પણ જેમ અન્ય ચૂંટણીઓમાં મતદાતાઓમાં ઓછો ઉત્સાહ છે, હવે તો લગભગ સાંજનો સમય નજીક છે. શું મતદારો આવી રહ્યા છે ખરા મતદાન કરવા માટે? ધ્વનિ, મતદારો એકલ દોકલની સંખ્યામાં બપોરના સમયે મતદાન કરવા માટે મત કુટીર સુધી પહોંચી રહ્યા છે, મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે, પરંતુ જૂજ સંખ્યામાં અત્યારે લોકો મતદાન કરવા આવતા હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. જે સવારનો ઉત્સાહ હતો જે પ્રમાણે લગભગ 2 કલાકની અંદર 10%થી વધારેનું મતદાન થયું હતું અને બપોરના સમય સુધી લગભગ 25% ઉપરાંતનું મતદાન થયું અને લગભગ બાવળા અને સાણંદનું થઈને લગભગ 36% જેટલું મતદાન થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ત્યારે સાણંદની અંદર અત્યારે કયા પ્રકારનું મતદાન થઈ રહ્યું છે, કેટલું મતદાન થયું છે, અહીંના જે અધિકારી છે તેમને જ પૂછવાની કોશિશ કરીશું. મતદાનની કયા પ્રકારની સ્થિતિ, સવારનો ઉત્સાહ અને અત્યારે બપોરે પાંખી હાજરી? હા, અત્યારે બપોરે હાલ પાંખી હાજરી છે અને સવારે થોડો ઉત્સાહ હતો વધારે. કેટલું મતદાન થયું છે? સરેરાશ કેટલા ટકા મતદાન થયું છે? 42% જેવું મતદાન થયું છે. 42%. અને સાંજ સુધીમાં કેટલા મતદાનની અપેક્ષા? 50% જેવું તો થઈ જશે, લગભગ 50-55%. હાલ અત્યારે જોઈ શકાય છે એકલ દોકલ લોકો જે છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. મહિલાઓ હોય કે પુરુષો હોય, એકલ દોકલ હાજરી અત્યારે જોવા મળી રહી છે. બપોરનો સમય છે, પાંખી હાજરી જોવા મળી રહી છે. ત્યારે લગભગ સાંજ સુધીમાં 50% જેટલો મતદાનનો આંકડો પહોંચે તે પ્રકારની આશા અહીંના જે અધિકારી છે તે વ્યક્ત કરી રહ્યા છે. બપોરના સમયે આમ પણ ચૂંટણીની અંદર જ્યારે મતદાનની પ્રક્રિયા થતી હોય ત્યારે પાંખી હાજરી રહેતી હોય છે. 4 વાગ્યા બાદ કે 4:30 બાદ ફરીથી એક વખત મતદારોમાં ઉત્સાહ જાગશે અને તેઓ ફરીથી મતદાન જે છે તે પ્રક્રિયાની અંદર જે લોકોના મત બાકી છે તે આપવા માટે આવશે તે પ્રકારની ઉમ્મીદ અત્યારે જતાવવામાં આવી રહી છે. જી આભાર તેજસ આ જાણકારી આપવા માટે. આપણી સાથે અત્યારે હિરેનભાઈ કોટક જોડાયા છે. હિરેનભાઈ, એક તો ચિંતા વધી ગઈ હશે કેમ કે સવારથી ન્યૂઝ ચેનલ્સમાં પણ ચાલી રહ્યું છે કે મતદારો આવી નથી રહ્યા, મતદાનની ટકાવારી ઓછી છે. સરેરાશ ચૂંટણીમાં 33-34% જેટલું મતદાન થવું, એ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, તો એ ચિંતાનો વિષય તો ખરો ને? બની આ કેવું છે, લોકશાહીની ચિંતાનો વિષય છે. ખાસ કરીને જ્યારે મતદાન છે એ આપણે 100% મતદાન માટે થઈને પ્રયત્ન કરતા હોય છે અને ચૂંટણી પંચની પણ એ કોશિશ હોય છે. તમામ રાજકીય પક્ષો અને ખાસ કરીને સામાજિક સેવાકીય સંસ્થાઓ પણ આ માટે ખૂબ પ્રયત્નશીલ હોય છે. મતદાન એક એવી વસ્તુ છે જ્યાં પરિવર્તન લાવવા માટેની તક છે એ સંપૂર્ણપણે મતદારના હાથમાં હોય છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વાત કરીએ તો એ રોડ, રસ્તા, લાઇટ, પાણી, બેઝિક એટલે કે આપણે જે સામાન્ય પાયાની સુવિધાઓ છે એના માટે થઈને એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લડાતી હોય છે અને એ મુદ્દાઓને ધ્યાન રાખીને મતદાન પણ થતું હોય છે. ત્યારે મતદારોને ખાસ કરીને આપના માધ્યમથી આપે જે પ્રકારની સતત અપીલ કરી રહ્યા છીએ એબીપી અસ્મિતા દ્વારા, એ અપીલ ખરેખર કામ કરી ગઈ છે અને જેટલું મતદાન થયું છે એ પણ ખૂબ સારું છે. પરંતુ તેમ છતાં હજુ મતદાન છે એની એક ટકાવારી ખૂબ જ વધવી જોઈએ. હમણાં પરાક્રમસિંહ જે રીતે વાત કરી રહ્યા હતા ધંધુકાથી, એ મુજબ સૌરાષ્ટ્રની તાસીરમાં વામકોક્ષી બહુ પ્રખ્યાત છે, પરંતુ એ વામકોક્ષનો સમય પૂરો થયો છે. મિત્રો, જે કોઈ લોકો આ ટીવી ચેનલથી આપના માધ્યમથી જોઈ રહ્યા છે, આપણે ગમતા ન ગમતા, જેમને આપણે સત્તામાં લાવવા છે, જેમને સત્તાથી દૂર રાખવા છે, એ બધું કંઈ પણ કરવું હશે, તમારા હાથમાં આ ચાવીની આ માસ્ટર કી છે અને એ માસ્ટર કીનો ઉપયોગ કરીને મતદાન ચોક્કસથી કરજો. આ ખાસ મારે કહેવું છે. પરંતુ મતદાન ઓછું થવાથી મેં વાત કરી એમ લોકશાહીને ચિંતા છે, રાજકીય પક્ષોને પણ ચિંતાનો વિષય છે. પરંતુ અહીંયા ખાસ કરીને એક સૌથી અગત્યની બાબત એ આવે છે કે અહીંયા સમય ઓછો લાગવાનો છે. ખાસ કરીને જ્યારે મતદાન કોઈ જગ્યાએ ઓછું થઈ રહ્યું છે અને અહીંયા જે પ્રકારે સંસદની ચૂંટણીઓની વાત કરીએ તો કે જે રીતે ધારાસભાની ચૂંટણીની વાત કરીએ, બહુ મોટી લાઈનો કે કોઈ પણ પ્રકારના ઘર્ષણનો સામનો કે ગરમી પણ નથી. ખાસ કરીને ગરમી હોય ત્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે ખૂબ જ ગરમી છે એટલે લોકો બહાર નથી નીકળી રહ્યા, પરંતુ અત્યારનું જે વાતાવરણ છે એ ખૂબ જ ખુશનુમા છે અને વિશ્વમાં સૌથી સારું વાતાવરણ જેનું કહેવાય છે કેલિફોર્નિયા, એવું આખું ગુજરાત કેલિફોર્નિયા સમાન બની ગયું છે. તો વિદેશનો આનંદ સમજીને પણ મત દેવા ચોક્કસ જજો.